હેલો મિત્રો, શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય, હું વોકેશનલ ટ્રેનર હેમાલી પટેલ આપનું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે વોકેશનલ બુક આપણી છે ITITS, એમાં પ્રકરણ 1 છે સ્ટાઇલનો પરિચય, જે આપણે જોઈશું. ધોરણ 9માં તમે લિબ્રેઓફિસ રાઇટરમાં ડોક્યુમેન્ટ બનાવવાનું, ફોર્મેટ કરવાનું અને સંપાદિત કરવાનું શીખ્યા હતા. આજથી આ દુનિયામાં પ્રોફેશનલ સ્ટાઇલમાં બનાવેલ અને પ્રસ્તુત કરેલ ડોક્યુમેન્ટની પ્રશંસા બધા દ્વારા કરવામાં આવે છે. રાઇટરમાં આકર્ષક ડિજિટલ ડોક્યુમેન્ટ બનાવવાની 2 રીતો છે: ડોક્યુમેન્ટને મેન્યુઅલી ફોર્મેટ કરી અથવા તો સ્ટાઇલ લાગુ કરીને. તમે ધોરણ 9માં મેન્યુઅલ ફોર્મેટિંગ શીખ્યા, જ્યાં તમે ડોક્યુમેન્ટનો એક ભાગ પસંદ કર્યો, જેમ કે પૃષ્ઠ, ફકરો અથવા શબ્દો, અને પછી ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરીને ફોર્મેટિંગ ઇફેક્ટ એપ્લાય કર્યા. ડોક્યુમેન્ટમાં સમાન સ્ટાઇલવાળા અલગ અલગ ભાગોને ફોર્મેટ કરવા માટે ડોક્યુમેન્ટના તમામ ભાગો માટેનું સ્ટેપ્સનું પુનરાવર્તન કરવામાં આવતું હતું, જેથી ફોર્મેટિંગના કોઈપણ પાસાને બદલવા માટે ડોક્યુમેન્ટ માટે સમગ્ર પ્રક્રિયા પુનરાવર્તિત કરવામાં આવતી હતી. મેન્યુઅલ ફોર્મેટિંગ લોકપ્રિય છે કારણ કે તે ઉપયોગમાં સરળ છે અને ઓછા જ્ઞાનની જરૂર છે. જ્યારે મેન્યુઅલ ફોર્મેટિંગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સુસંગત ફોર્મેટ સાથે મોટો રિપોર્ટ બનાવવો મુશ્કેલ બની જાય છે. ફોર્મેટિંગમાં અસંગતતા ટાળવા અને ડોક્યુમેન્ટને ફોર્મેટ કરવામાં સમય અને મહેનત ઘટાડવા માટે આપણે રાઇટરમાં સ્ટાઇલનો ઉપયોગ કરીએ છીએ. આ સત્રમાં તમે શીખી શકો છો કે કેવી રીતે સ્ટાઇલ ફોર્મેટનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટને સ્ટાઇલ કરવું, નવી સ્ટાઇલ બનાવી, સ્ટાઇલ અપડેટ કરી, સ્ટાઇલને એપ્લાય કરી અને વર્તમાન ડોક્યુમેન્ટને ફોર્મેટ કરવા ટેમ્પલેટનો ઉપયોગ કરીને. સ્ટાઇલનો પરિચય. સ્ટાઇલ એ તમામ ફોર્મેટિંગ માહિતીનો સંગ્રહ છે જેને તમે સેવ કરીને પછી ડોક્યુમેન્ટ પર એપ્લાય કરવા માંગો છો. ઉદાહરણ તરીકે, ફોન્ટની નીચેની વિગતને ટાઇટલ સ્ટાઇલ નામ સાથે સ્ટાઇલ તરીકે સંગ્રહ કરી શકાય છે. જોઈએ આપણે સાઇઝ 12 રાખીશું. નામ બુકમેન ઓલ્ડ સ્ટાઇલ, વેઇટ, બોલ્ડ, અલાઇનમેન્ટ, લેફ્ટ. હવે તમે ડોક્યુમેન્ટના તમામ શીર્ષકો પર ટાઇટલ સ્ટાઇલનો ઉપયોગ અને સતત એપ્લાય કરી શકો છો. દસ્તાવેજમાં શીર્ષકની સ્ટાઇલ બદલવા માટે તમારે ફક્ત ટાઇટલ સ્ટાઇલને અપડેટ કરવાની અને તે ડોક્યુમેન્ટ પર એપ્લાય કરવાની જરૂર છે. તેવી જ રીતે સંપૂર્ણ ડોક્યુમેન્ટનું ફોર્મેટ બદલવા માટે ફક્ત તેના પર એપ્લાય કરેલ સ્ટાઇલ બદલો. સ્ટાઇલનો ઉપયોગ કરવાથી તમે તમારું ધ્યાન ડોક્યુમેન્ટના દેખાવથી ડોક્યુમેન્ટની સામગ્રી ખસેડી શકો છો. આ સત્ર તમને લિબ્રેઓફિસ રાઇટરમાં સ્ટાઇલ કેવી રીતે બનાવી અને એપ્લાય કેવી રીતે કરવી તે શીખવામાં મદદ કરશે. સ્ટાઇલ શ્રેણીઓ જોઈએ. રાઇટરની 6 સ્ટાઇલ શ્રેણીઓ પ્રદાન કરે છે, જે નીચે મુજબ છે. પહેલું, પેજ. રાઇટરના તમામ ડોક્યુમેન્ટ પેજ પર આધારિત છે, જેથી તેમને ફોર્મેટ કરવા માટે પેજ સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તે મૂળ પેજ લેઆઉટનું વ્યાખ્યાયિત કરે છે, જેમ કે પેજ સાઇઝ, તેનું માર્જિન, હેડર અને ફૂટરનું પ્લેસમેન્ટ, ફૂટનોટ, બોર્ડર અને બેકગ્રાઉન્ડ. અને એક ડોક્યુમેન્ટમાં એક અથવા ઘણી પેજ સ્ટાઇલ હોઈ શકે છે. જો પેજ સ્ટાઇલ નિર્દેશનીય ન હોય તો રાઇટર તેની બિલ્ટ-ઇન ડિફોલ્ટ પેજ સ્ટાઇલનો ઉપયોગ કરે છે. બી. પેરેગ્રાફ. પેજ ફોર્મેટ નક્કી કર્યા પછી હવે ડોક્યુમેન્ટ કન્ટેન્ટ જે પેરેગ્રાફમાં ગોઠવવામાં આવે છે, એન્ટર કી દબાવી પેરેગ્રાફ શરૂ થાય અને સમાપ્ત થાય છે. પેરેગ્રાફ ફોર્મેટિંગમાં ટેપ સ્ટોપ, ટેક્સ્ટ અલાઇનમેન્ટ, લાઇન સ્પેસિંગ, બોર્ડરનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે તેમાં કેરેક્ટર સ્ટાઇલિંગ એટ્રીબ્યુટ પણ સામેલ હોય છે. ત્રીજું જોઈએ, કેરેક્ટર. આ સ્ટાઇલનો ઉપયોગ કરી અક્ષરમાં બ્લોક પર કામ કરવા માટે થાય છે, એટલે કે આખા પેરેગ્રાફને બદલે પેરેગ્રાફમાંના શબ્દો. કેરેક્ટર સ્ટાઇલનો ઉપયોગ કરીને તમે બીજા ભાગને અસર કર્યા વિના પેરેગ્રાફના એક ભાગનો દેખાવ બદલી શકો છો. કેરેક્ટર સ્ટાઇલ ટેક્સ્ટનો રંગ, ટેક્સ્ટ સાઇઝ બદલવા, ટેક્સ્ટને હાઇલાઇટ કરવા અને તેને એન્કેપ્સાઇઝ કરવા દે છે. હવે છે ચોથું, ફ્રેમ. ફ્રેમનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટને વિવિધ ભાગોમાં ગોઠવી શકાય છે, જેથી પેજના દરેક વિભાગોનો દેખાવ અલગ હોઈ શકે છે. ફ્રેમ કન્ટેન્ટ જેવી કે જે ટેક્સ્ટ, ગ્રાફિક અને લીડ હોલ્ડ કરી શકે. તેથી ફ્રેમ સ્ટાઇલ એપ્લાય કરવાની. ફ્રેમ સાઇઝ, સ્થિતિ, બોર્ડર અને આકૃતિની આસપાસ ટેક્સ્ટ કેવી રીતે મૂકવામાં આવે તેનો ઉલ્લેખ કરી તેને ફોર્મેટિંગ કરવા દે. હવે છે લિસ્ટ. ડોક્યુમેન્ટમાં લિસ્ટને સ્ટાઇલ કરવા માટે રાઇટર એક
અલગ શ્રેણી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ અલગ અલગ પ્રકારની નંબરિંગ અથવા બુકલેટ મૂકીને અથવા ન્યુમેરિક ફોર્મેટનો ઉલ્લેખ કરીને લિસ્ટને સ્ટાઇલ કરવા માટે થઈ શકે છે. પછી છે ટેબલ. ટેબલનો ઉપયોગ કરીને માહિતીનો મોટો માત્ર ગોઠવી શકાય ને અસરકારક રીતે રજૂ કરી શકાય. ટેબલ સ્ટાઇલ કેટેગરી બોર્ડર્સ ઉમેરી વિવિધ ટેક્સ અને બોર્ડર કલરોનો ઉપયોગ કરીને ટેબલની અંદર ટેક્સને અલાઇન કરી વિવિધ પેટર્ન અથવા ટેક્સ રંગ આપીને ટેબલને ફોર્મેટ કરવાની મંજૂરી આપે છે. ચાલો હવે આપણે જાણીએ કે ડોક્યુમેન્ટ સેક્શનને સ્ટાઇલ ફોર્મેટ માટે કઈ સ્ટાઇલ શ્રેણી એપ્લાય કરવી જોઈએ. ચાલો તેને કેવી રીતે એપ્લાય કરવી એ શીખીએ. સ્ટાઇલ અને ફોર્મેટિંગ. રાઇટર ડોક્યુમેન્ટને સ્ટાઇલ કરવા અથવા ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પોને ટૂલ્સ પ્રદાન કરેલ છે. આ ફોર્મેટિંગ વિકલ્પો જે ધોરણ 9માં શીખ્યા, જેને ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરીને એપ્લાય કરી શકાય છે. તે સ્ટાઇલ મેનુનો ઉપયોગ કરીને પણ એપ્લાય કરી શકાય છે. રાઇટરમાં ઘણી પ્રી-ડિફાઇન્ડ સ્ટાઇલ છે જે નીચે મુજબ પદ્ધતિઓનો ઉપયોગ કરીને એક્સેસ કરી શકીએ છીએ. પહેલું, મેનુ બારથી સ્ટાઇલ વિકલ્પનો ઉપયોગ કરીને. બીજું, આકૃતિ 1.1માં બતાવ્યા પ્રમાણે ટૂલ બારમાંથી સ્ટાઇલ ડ્રોપડાઉન લિસ્ટ બોક્સનો ઉપયોગ કરીને વર્તમાન પેરેગ્રાફ સ્ટાઇલ ટેક્સ્ટ બોક્સમાં પ્રદર્શિત થાય છે. જો ટૂલબાર દ્રશ્યમાન ન હોય તો વ્યૂ ટૂલબાર પર ક્લિક કરો અને ફોર્મેટિંગ સક્ષમ કરો. સ્લાઇડ ટૂલબાર મેનુનો ઉપયોગ કરીને સ્લાઇડ પર સ્ટાઇલ આઇકોન પર ક્લિક કરવાથી અથવા આકૃતિમાં 1.2માં બતાવ્યા પ્રમાણે સ્ટાઇલ સબમેનુ પ્રદર્શિત થાય છે. કીબોર્ડ શોર્ટકટ કીનો ઉપયોગ. F11 ફંક્શન કી. જો તમે આવા વિકલ્પનો ઉપયોગ કરીને તમારા ડોક્યુમેન્ટને સ્ટાઇલ કરવાનું પસંદ કરો છો તો આકૃતિ 1.3માં બતાવ્યા પ્રમાણે ટોચ પર વિવિધ ઉપલબ્ધ વિકલ્પો મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.